નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 ચાલુ કર્યું છે. અગાઉ મેં તમને એ લેક્ચરની અંદર જ એટલે કે પહેલા લેક્ચરમાં મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો, તે ઉપરાંત શેરની વ્યાખ્યા આપીને સામાન્ય શેરના લક્ષણો સમજાયા હતા, જે આ રીતે હતું. તમે જોઈ શકો છો, આ શેરની વ્યાખ્યા આપીને લક્ષણો નાના નાના ભાગમાં વહેંચી દેવામાં આવે છે. દરેક ભાગને શેર કહેવાય. લક્ષણોમાં સાચા માલિક, મતાધિકાર, ડિવિડન્ડ એ બધા ટોપિક હતા. એવી રીતે બીજો પ્રશ્ન જે જોઈ ગયા હતા એમાં મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળોમાં ધંધાની સ્થાપના, સ્થિર મિલકતો, ચાલ મિલકતો એ બધું આપણે જોઈ ગયા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે બીજા પ્રશ્ન જોઈ રહ્યા છીએ. એના પછીનો આગળ કે પ્રેફરન્સ શેરનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. પ્રેફરન્સ શેર શું છે એના લક્ષણો આપણે જોવાના છે. સૌથી પહેલાં આપણે અગાઉના લેક્ચરમાં ઇક્વિટી શેર વિશે જોઈ ગયા હતા, જેને સામાન્ય શેર કહેતા હતા. એ સાચા માલિક કહેવાય છે. સૌથી પહેલાં સૌથી છેલ્લે એમને નાણાં મળે છે. મતલબ પ્રેફરન્સ શેર એ જોવા જઈએ તો પસંદગીના શેર પણ કહેવાય. બીજી કારણ કે એ વસ્તુ શું કે આ ઓછીની મૂડીથી મેળવવામાં આવે છે અને સૌથી પહેલાં આપણે નાણાં પરત કરવા પડે છે ઇક્વિટી શેર કરતાં જોઈએ. જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે, મતલબ આ જે શેર હશે ને એના પર ડિવિડન્ડ પહેલાં મળશે, ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલાં મળશે. એટલે જે શેર પર ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય અને કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો પણ પ્રથમ હક હોય, મતલબ રૂપિયા પાછા લેવાનો એટલે કે મૂડી અને નફો કે ડિવિડન્ડ જે બી હોય એ બી પાછા મેળવવાનો પ્રથમ હક હોય, તેને કયા શેર કહેવામાં આવશે? પ્રેફરન્સ શેર, બરાબર, અથવા તો પસંદગીના શેર પણ કહેવામાં આવે છે. લાક્ષણિકતાઓની વાતચીત કરીએ તો સૌથી પહેલું આપ્યું છે ડિવિડન્ડ. તેમાં આપણને કીધું છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને સામાન્ય શેર કરતાં પ્રથમ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. જે ઇક્વિટી શેર હતા એટલે કે સામાન્ય શેર હતા એમાં પછી ચૂકવવામાં આવશે, જ્યારે પ્રેફરન્સ શેરને પહેલાં ચૂકવવામાં આવશે. અને શેર પરનો ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે કે તમે ગમે તે થાય આટલું ડિવિડન્ડ તો નિશ્ચિત રીતે મળવાનું જ છે, એટલે કે શ્યોરિટી આપી દેવામાં આવે છે. બીજું લક્ષણ આપ્યું છે મતાધિકાર. પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિતને સ્પર્શતી બાબતમાં જ મતાધિકાર આપવામાં આવે છે. એટલે પોતાના હિતમાં, પોતાને અનુકૂળ હોય, એ પોતાનું સારું થતું હોય, બધું થતું હોય એ બાબતને લગતું જ મત આપી શકાય, બીજો આપી શકતા નથી. ત્રીસું આપ્યું કે પસંદગી. તો જે રોકાણકારો સ્થિર અને નિશ્ચિત આવક તેમજ મૂડીની સલામતી ઈચ્છતા હોય તેઓ આ પ્રકારના શેર પસંદ કરે છે. એટલે જે લોકો ઈચ્છે છે કે મારા રૂપિયા સેફ રહેવા જોઈએ, મને નિયમિત આવક મળવી જોઈએ, મને પહેલાં આવક મળવી જોઈએ ડિવિડન્ડ સ્વરૂપે, તો એ લોકો આવા પ્રકારના શેર ખરીદી શકતા હોય છે. પહેલું શું કીધું? ડિવિડન્ડ મળે છે, પછી મતાધિકાર આપી શકે છે પોતાના હિતમાં સ્પર્શતી બાબતોમાં. પસંદગી તો કે જે લોકો સ્થિર અને નિશ્ચિત આવક મેળવતા હોય, સલામતી ઈચ્છતા હોય તે લોકો ખરીદતા હોય છે. બજાર ભાવ, તો કે આ પ્રકારના શેરની કિંમતના પ્રમાણસર સ્થિર રહે છે, એટલે કે ચેન્જીસ થતી નથી, પરંતુ વ્યાજના દરમાં ફેરફાર થાય તો બજાર કિંમતમાં ફેરફાર થાય, બાકી કોઈ ચેન્જીસ થતા નથી. જોખમનું પ્રમાણ, તો ડિવિડન્ડ ચૂકવણી અને મૂડી પરત મેળવવામાં પ્રેફરન્સ શેરને અગ્રહક હોવાથી આ શેર ઓછો જોખમી ગણાય છે. કેવો જોખમી ગણાય છે? ઓછો. કારણ કે પહેલાં ડિવિડન્ડ મળી જાય છે, પહેલાં રૂપિયા પરત મળી જાય એટલે કોઈ જોખમ એટલું રહેતું નથી. મૂડી પરત, તો કંપનીના વિસર્જન સમયે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર મૂડી કરતાં પહેલાં પ્રેફરન્સ શેરને મૂડી પરત કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ છે, જે કંપનીનું વિસર્જન થાય, જે કંપની બંધ થઈ જાય છે ત્યારે રૂપિયા પરત કરવાના હોય ત્યારે સૌથી પહેલાં કોને આપવામાં આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત કરવામાં આવશે, પછી ઇક્વિટી શેર હોલ્ડરને આપવામાં આવશે. એટલે શું કીધું? આ પસંદગીના શેર છે. ડિવિડન્ડ, તો કે નિશ્ચિત હોય છે, ફેરફાર થઈ શકે છે, વ્યાજના દરમાં ફેરફાર થઈ એટલે નફા પર આધારિત છે. મતાધિકાર, પોતાને લગતી બાબતો, પોતાના હિતમાં સ્પર્શતી બાબતોમાં મત આપી શકાય છે. પસંદગી, તો આ પ્રકારના શેરને પસંદગીના શેર પણ કહીએ છીએ. સલામતી ઈચ્છે છે કે આવક નિશ્ચિત મેળવી શકે છે, જે લોકો પસંદ કરતા હોય છે.
બજાર ભાવ તો મોટાભાગે સ્થિર રહે છે, પણ વ્યાજના દરમાં ફેરફાર થાય તો ફેરફાર થઈ શકે છે. જોખમનું પ્રમાણ તો ડિવિડન્ડની ચૂકવણી અને મૂડી પરત મેળવવામાં પરફેસર અગ્ર હોવાથી જોખમ અહીંયા ઓછું હોય છે, કારણ કે પહેલાં રૂપિયા મળી જાય છે, મૂડી પરત મળી જાય છે. મૂડી પરત તો સૌથી પહેલાં ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલાં પ્રથમ રૂપિયા મળી જતા હોય છે. એના પછી બીજો પ્રશ્ન આપ્યો છે, જેનું નામ આપણને આપ્યું છે ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. તો જોઈશું મિત્રો ડિબેન્ચરનો અર્થ. ડિબેન્ચર એ લોકો પાસેથી ઉછીની લીધેલી મૂડી છે, એટલે કે ડિબેન્ચર એ કંપનીનું શું કહેવાય છે, દેવું છે. વિચારી લો કે કંપનીએ લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા, એટલે કંપનીનું શું થઈ ગયું, એ દેવું થઈ ગયું છે. આજ નહીં તો કાલે આપવું તો પડશે પાછું. ડિબેન્ચર ખરીદનારને ડિબેન્ચર હોલ્ડર કહેવાય, જેવી રીતે શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવામાં. કંપનીના લેણદાર કહેવાય, કારણ કે કંપની પાસે એમને લેણું નીકળી રહ્યું છે. લાંબા ગાળા અને મધ્યમ ગાળાના નાણાંની પ્રાપ્તિ માટે ડિબેન્ચરનો ખૂબ ઉપયોગ થાય છે. એટલે તમારે લોંગ ટર્મ માટે રૂપિયા જોઈએ કે મધ્યમ મિડલ એવરેજ ટાઈમ માટે તમારે રૂપિયા જોઈએ તો તમે આનો ઉપયોગ કરી શકો છો. ફરીવાર તો ડિબેન્ચર એ એક પ્રકારની ઉછીની મૂડી છે, દેવું છે બેંકનું કે જે તે કંપનીનું કોના પ્રત્યે છે, જે તે ડિબેન્ચર હોલ્ડર પ્રત્યે. ડિબેન્ચર જે વ્યક્તિ ખરીદે ડિબેન્ચર હોલ્ડર કહેવાય છે, અને લાંબા ગાળા મધ્યમ ગાળા માટે નાણાં પ્રાપ્તિ માટે ડિબેન્ચર ઉપયોગી થાય છે. ડિબેન્ચરના પ્રકારોની આપણે વાતચીત કરીએ તો પહેલો પ્રકાર આપ્યો છે સલામતીવાળા, એટલે કે જેનું બીજું નામ છે તારણવાળા ડિબેન્ચર. આવા ડિબેન્ચર એવું છે કે તમે જ્યારે બેંક પાસે કે જે તે નાણાં મેળવવા માટે જાઓ છો, એટલે ટૂંકમાં તમારે આ ડિબેન્ચર ખરીદવા હોય તો કંઈક મિલકત કે કંઈ પ્રોપર્ટી શું કરવી પડે, ગીરવે મૂકવી પડે. સલામતીવાળા એટલે કે તારણવાળા ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચરો કે જેની કુલ રકમ સામે કંપનીની મિલકતો ગીરે મૂકવામાં આવે છે, તેને સલામતીવાળા ડિબેન્ચર કહેવામાં આવે છે. શું કરવામાં આવશે, કુલ જેટલા બી રકમ હોય એ પ્રમાણે શું કરવી પડે, મિલકત ગીરવે મૂકવી પડે છે, પ્રોપર્ટી ગીરવે મૂકવી પડે છે, તેને સલામતીવાળા ડિબેન્ચર કહે છે. ગીરો મૂકેલા મિલકતો પર તરતો બોજ હોવાના એટલે કે આવે છે, એટલે કે ગીરો મિલકત મૂકેલ મિલકતો ઉપયોગ કરી શકાય છે. રૂપાંતરણીય ડિબેન્ચર તો જે ડિબેન્ચરનું અમુક ચોક્કસ સમય બાદ સંપૂર્ણ એટલે કે પૂરેપૂરા અથવા તો અંશત એટલે કે અડધા ઇક્વિટીમાં રૂપાંતર થઈ શકતું હોય, મતલબ એવા ડિબેન્ચર કે અમુક સમય બાદ અમુક નિશ્ચિત મુદત બાદ ઇક્વિટીમાં રૂપાંતર થતા હોય તો તેવા ડિબેન્ચરને રૂપાંતરિત કહે છે. આ પ્રકારના ડિબેન્ચર હોલ્ડરને અમુક નિશ્ચિત સમયના અંતે ચોક્કસ કિંમતે ડિબેન્ચર નક્કી કરેલી સંપૂર્ણ કે અંશત હિસ્સાના બાદમાં નક્કી કરેલ બદલામાં નક્કી કરેલ સંખ્યામાં સામાન્ય શેર આપતી હોય છે. કે તમને એ લોકો કહી જાય કે તમારે કોઈ શેર જોઈએ કે પછી કન્વર્ટ કરી દો કે જે બી જોઈએ, તે એનો મતલબ અહીંયા શું થાય, રૂપાંતરિત થઈ શકતા હોય છે. ત્રીજું આપ્યું છે બિન રૂપાંતરિત ડિબેન્ચર. તો જે ડિબેન્ચરનું સંપૂર્ણ કે અંશત સામાન્ય શેરમાં રૂપાંતર થઈ શકતું નથી, મતલબ ઇક્વિટી એટલે કે સામાન્યમાં રૂપાંતર થતું ન હોય, તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરિત ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આવા ડિબેન્ચરની રકમ ચોક્કસ સમયે શરતોને પરત કરવામાં આવતી હોય છે. કહેવાનો મતલબ અહીંયા શું થયો, જે ડિબેન્ચર એવા છે કે જેનું સામાન્ય શેરમાં રૂપાંતર થઈ જ નથી શકતું, બરાબર, એટલે બિન રૂપાંતરિત કહેવાય. એના નાણાં ચોક્કસ મુદત થાય એટલે તમને રૂપિયા પાછા આપી દે. અહીંયા જોઈ ગયા રૂપાંતરિત એટલે કે સામાન્ય શેરમાં રૂપાંતરિત થઈ શકે છે, બરાબર, ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થઈ શકે છે, નિશ્ચિત મુદતના અંતે તેને રૂપાંતરિત કહેવાય. અને એનાથી અગાઉ આપણે જોઈ ગયા કે સલામતી, તો એની સામે તમારે મિલકત શું કરવી પડે, કંપની ગીરવે મૂકતી હોય છે. મિત્રો અહીંયા આગળ બી બે પ્રશ્ન પૂરા થઈ રહ્યા છે. પહેલો પ્રશ્ન મેં તમને સમજાવો કે પ્રેફરન્સનો અર્થ અને લાક્ષણિકતાઓ. એના પછી બીજો મેં તમને સમજાવ્યો છે ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. આ સાથે મિત્રો અહીંયા આગળ આ લેક્ચર પૂરો થઈ રહ્યો છે. આશા રાખું છું તમને બધું ખ્યાલ આવી ગયો છે. તો આ જ વસ્તુ વારંવાર રિપીટ કરવી, પુનરાવર્તિત કરવી અને પીડીએફમાંથી સારા અક્ષર લખવું, જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.